મિત્રો આ પહેલાંના વખતની અમારા ઘરમાં તોબડી માટીની, એમાં અમે ઘણી વખત શાક બનાવીએ, પણ એ શાકનું તપેલામાં બનાવીએ ને એ શાકમાં બનાવીએ એમાં ઘણો ફેર પડે, ટેસ્ટ બેસ્ટ આવે. માટે આજ મને વિચાર થઈ ગયો કે લાવો આમાં ડુંગળીનું શાક બનાવીએ. એટલે ડુંગળી વઘારી છે, અંદર ધોળા મરચું, હળદર આ રીતનું નાખ્યું છે અને ધીમા તાપે ધીમે ધીમે ચડાવીએ છે. હળદર નાખી પછી સરસ મજાનો વઘાર કર્યો. ઉપરથી અમે સેવો, જાડી સેવ આવે ને એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય, એટલે જાડી સેવ નાખી અને સરસ મજાનું શાક બનાવ્યું. હવે ધીમા તાપે એને ચડાવવા મૂકી દઈશું. સેવ 200 ગ્રામ જેવી નાખી દીધી અમે. ખૂબ મજા આવશે.